વાત કરીએ રાજકોટની. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અને અગ્નિકાંડમાં આખરે નેતાઓની પૂછપરછ થશે. 6 કોર્પોરેટર અને નેતાઓની પૂછપરછ થઈ શકે છે. ગમે ત્યારે એસઆઈટીમાં નેતાઓના નામ સામે આવવાની સંભાવના છે. ત્યારે પૂર્વ મેયર પ્રદીપ ડવ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલની પૂછપરછ થવાની સંભાવના છે. ત્યારે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ સાથે સાંઠગાંઠ અંગે પણ તપાસ થશે. તો કયા નેતાએ ગેમ ઝોનને લઈને ભલામણ કરી હતી તે અંગે પણ તમામની પૂછપરછ થઈ શકે છે. તો આજ મુદ્દે સંવાદદાતા શનિ વૈગણ ફોનલાઈન પર. શનિ, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અને એસઆઈટીની તપાસનો ધમધમાટ. અધિકારીઓની તો તપાસ થઈ જ રહી છે, અધિકારીઓની પૂછપરછ તો થઈ જ રહી છે, પણ આખરે હવે નેતાઓની પણ પૂછપરછ થશે. શનિ, જેટના વાત કરવામાં આવે અંકુર, તો રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયું, 27 થી વધુ લોકોના મૃત્યુ થયા, જેટના લોકોમાં સતત આક્રોશ જોવા મળી રહ્યો છે. ને રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના જે ટીપી અધિકારી સામે જેના ગુનો દાખલ કરવામાં આવ્યો, કારણ કે બાંધકામની પેલા પાડવાની મંજૂરી હતી છતાં પણ તેઓએ પાડ્યું નહીં. આ ઘટનાને અંજામ છે તે આપવામાં આવ્યો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સતત તપાસ કરી રહી છે, એસઆઈટીની ટીમ સતત તપાસ કરી રહી છે. સાથે અત્યારે નવો ફંગો છે તે ફૂટ્યો છે. 6 જેટલા કોર્પોરેટર, પૂર્વ મેયર, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર સહિત અનેક નામો છે તે સામે આવી રહ્યા છે. અને કોર્પોરેટરોના નામ સામે આવી રહ્યા છે. 2 પૂર્વ ધારાસભ્યોને હોવાની પણ ચર્ચા છે તે સામે આવી રહી છે. અનેક લોકોએ ભલામણ કરી. સાથે સાથે અધિકારી જે સાગઠિયાની એક ફાઇલ મળી આવી છે તપાસ દરમિયાન, તેમાં પણ નેતાઓએ ક્યાંક જમીન તેમની સાથે લીધી હોય, સાંઠગાંઠમાં તેઓ સાથે જોવા મળતા હોય. આ સમગ્ર બાબતની તપાસ માટે હવે નેતાઓની પણ પૂછપરછ છે તે થઈ શકે છે. કોર્પોરેટર બાદ નેતાઓની પૂછપરછ માટે ગમે ત્યારે એસઆઈટી છે તે બોલાવી શકે છે. અને આ રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો તેમાં કોણ જવાબદાર નેતાઓ પણ છે તેની સામે પણ કાર્યવાહી છે તે થઈ શકે છે. જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.